તો સુરેન્દ્રનગરના લીંબડી બાદ સુરેન્દ્રનગરના ચુડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વાવાઝોડાની અસરથી વીજ પુરવઠો ખોરવાયો હતો। ચોબાળા, છલાળા, મોચીદડ, સેજક પર એની અસર જોવા મળી હતી। તલ તેમજ અન્ય ઉનાળુ પાકોને ખાસ વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરના અનેક તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગરના ચુડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્યાં ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી। કરા સાથે પણ વરસાદ થયો હતો। બરફના કરા સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે વાવાઝોડાની અસર થતાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો અને જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે ચોબાળા, છલાળા, મોચીદડ, સેજક પર વરસાદની જે અસર જોવા મળી હતી, તલ તેમજ અન્ય ઉનાળુ પાકો છે તેને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે।